હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું મટરની ચાટ લઈને આવી છું. આ વરસાદની મોસમમાં ચટાકેદાર કંઈક ખાવાનું મન થઈ જાય તો આ ચાટ બનાવીને ખાઈએ તો બહુ મસ્ત લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને જો તમે નવા હો મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જુઓ, વટાણાની ચટપટી ચાટ બનાવવા માટે મેં એક વાટકી જેટલા વટાણા લીધા છે. એને આપણે ધોઈને પલાળી દેવાના છે. 6 થી 7 કલાક માટે આપણે એને પલાળીને રહેવા દઈશું અને પછી આપણે એની ચાટ બનાવીશું. જુઓ, 6-7 કલાક આપણે વટાણાને પલાળી લીધા છે અને સરસ પલળી ગયા છે અને ધોઈને લઈ લીધેલા છે. તો હવે એમાં આપણે 2 મીડિયમ સાઇઝના બટાકા નાખી દઈશું છોલીને, અને એમાં આપણે હળદર નાખવાની છે થોડી, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અને 1 ઇંચ તજનો ટુકડો અને 2 લવિંગ નાખીશું. અને હવે આપણે આ કુકરમાં બાફી લઈશું. 3 થી 4 સીટી થવા દઈશું. જો ફ્રેન્ડ્સ, 4-5 સીટી થઈ ગઈ છે અને આપણા વટાણા અને બટાકા સરસ બફાઈ ગયા છે. હવે આપણે આ જે મેસર આવે છે ને એના મદદથી આપણે આ જે બટાકા છે ને એને મેશ કરી દઈશું, થોડાક અધકચરા કરી લઈશું. અને હવે ચાલો એને આપણે સરસ વઘારી લઈશું. આપણે પહેલાં વઘાર માટે આપણે એક મસાલો તૈયાર કરી લઈશું. અડધી ચમચી જેટલી હળદર લઈશું અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું લઈશું, અને 1 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું, અને 1 મોટી ચમચી ભરીને ધાણા જીરું લઈશું. અને બધું આપણે પાણી નાખીને મિક્સ કરી લઈશું, એટલે આપણો મસાલો સરસ પલળી જાય અને તેલમાં બળી ના જાય અને એનો સરસ ટેસ્ટ આવે. ચાલો હવે આપણે એને વઘારી લઈએ. હવે એક આપણે કઢાઈ લઈ લઈશું અને ગેસ ચાલુ કરી લઈશું, અને એમાં 4 ચમચી જેટલું તેલ નાખી દઈશું. અને તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં જીરું નાખવાનું છે. જીરું નાખી દઈશું, અને જીરું બરાબર તતરી જાય ને એટલે 2 લાલ મરચાં નાખી દઈશું, અને પછી 1 ઇંચ આદું અને 2 લીલા મરચાં નાખ્યા છે તે નાખી દઈશું, અને બરાબર સાંતળી લઈશું. ચપટી હિંગ નાખીશું આપણે, અને 1 મિનિટ માટે આપણે એને બરાબર સાંતળવાનું છે. અને જો તમે ડુંગળી ખાતા હો તો આ સ્ટેજ ઉપર ડુંગળી અને લસણ પણ નાખી શકો છો. જો બરાબર સંતળાઈ જાય ને એટલે આપણે જે મસાલો પલાળીને રાખ્યો હતો એ મસાલો અંદર નાખી દઈશું, અને બરાબર મિક્સ કરી દઈશું. અને બરાબર આપણો જે મસાલો છે ને એ સાંતળી લઈશું, અને તેલ છૂટું પડી જાય ને એટલે પછી આપણે વટાણા અને બટાકાનું મિશ્રણ નાખી દઈશું. જો સરસ સંતળાઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે વટાણા બાફ્યા હતા ને એ નાખી દઈશું આપણે. બરાબર હલાવી લઈશું, અને 1 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું. હવે આમાં આપણે ગરમ મસાલો અને આમચૂર પાવડર નાખી દઈશું. અડધી ચમચી જેટલું આપણે ગરમ મસાલો નાખવાનો છે, અને આમચૂર પાવડર પણ આપણે અડધી ચમચી જેટલું નાખી દઈશું. આમચૂર પાવડર આપણે છેલ્લે જ નાખવાનું છે, અને બરાબર મિક્સ કરી લઈશું આપણે. અને 1 મિનિટ આપણે એને ગેસ ઉપર ચડવા દઈશું. જો 1 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. પહેલાં મીઠું નાખ્યું હતું એટલે આપણે ટેસ્ટ કરીને નાખવાનું છે. અને હવે કોથમીર નાખી દઈશું, અને હવે આપણે ચાટ સર્વ કરી લઈશું. જો ફ્રેન્ડ, સરસ મજાની આપણી ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. એને મેં ખજૂર આમલીની ચટણી, કોથમીરની ચટણી, અને કોઈ પણ પૂરી ઘરમાં હોય તો પૂરી, જો ઝીણી સેવ, ટામેટાં અને કાકડી લીધી છે, અને આ ચાટ મસાલો લીધો છે. તમે ડુંગળી ખાતા હો તો તમે ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો હવે હું તમને સર્વ કરીને બતાવું. જો પહેલાં આપણે કોઈ પણ પૂરી આપણે ભાગી દઈશું ચાટમાં.
અને ઉપર આપણે આ રગડો નાખી દઈશું. આ ચોમાસામાં ગરમ ગરમ ચટપટી ચાટ ખાવાની ખૂબ જ મજા પડે છે. અને હવે આપણે કોથમીર પુદીનાની ચટણી નાખી દઈશું અને ખજૂર આંબલીની ચટણી નાખીશું અને ટામેટાં નાખી દઈશું અને કાકડી નાખી દઈશું અને કોથમીર નાખીશું અને ઝીણી સેવ નાખી દઈશું અને ચાટ મસાલો નાખી દઈશું. તો તૈયાર છે આપણી સરસ મજાની ચટપટી ચાટ. જો ફ્રેન્ડ, સરસ મજાની આપણી આલુ મટરની ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે અને ખૂબ જ ટેસ્ટી બની છે. અને તમે પણ ઘરે બનાવો ને તમારા અનુભવ મારી ચેનલમાં મારી કોમેન્ટમાં જણાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.